બધે બાચકા હતા ને કલર ને બધું એ બધું દુકાને રાખ્યું હતું. તો હવે એ બધું અહીંયા પાછું ઘરે આવી ગયું. માંડવી પાકું લાડવાનું એનું કહું લાડવા નથી ને અમે પૂછીને આવી ગુંદી નો ખાવી હે નવું ટિફિન આવડું નવું ટિફિન આપે હમણાં બે દી છે. અહીંયા સેટી નીચે અહીંયા બધી જગ્યા ને જો અમુક 2-4 બાચકા તો પડ્યા છે વધારાના. અહીંયા જગ્યા ને અહીંયા બધે આમ હમણાં કલરના બાચકા આવી જાય નીચે બધે. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ મની વ્લોગ. અત્યારે જો અહીંયા અમારા ઘરે જે રંગોળીના કલરના જે બધા બાચકા હતા ને કલર ને બધું એ બધું દુકાને રાખ્યું હતું. તો હવે એ બધું અહીંયા પાછું ઘરે આવી ગયું કારણ કે દિવાળી હવે વહી ગયો. હમણાં 2-3 દી પછી મહિનો દી થઈ જાય. તો હવે આ બધા બાચકાની બધું ઘરે લઈ આવ્યા. તો અત્યારે સાંજે જો આ બધું હવે ઉપર મારા રૂમમાં ચડાવવાનું છે. બધું પડ્યું રહે મારા રૂમમાં એમને. અને આ ભાઈ જો અત્યારે કાંઈ નહીં તો લાડવાનું ને એનું કહેતો ને જલેબી લઈ આવ્યા છે. કાંઈ નહીં તો હે એ લાડવા લઈ આવે આ જલેબી નથી લાડવા ન્યા નોતા આપીએ નો હોય સીઝન વગર લાડવા. એની કઈ સીઝનો ન હોય લાડવાની, સીઝન વગર નો હોય એની કઈ માંડવી પાકું લાડવાનું ને એનું કહું લાડવા નથી ને અમે પૂછીને આવી ગુંદી નોતી તો પછી આ ગળ્યું કાક લઈ દીધું. આ પછી જલેબી લઈ આવી. આ કોઈ ખાહે નહીં, બધાય ખા હમણાં પૂરું થઈ જા. કઈ પૂરી નો થાય ઓલી નહીં નો ભાવે. આવે હે લેતા ને જલેબી હે આવે હે આવે હે પાણી પીવે લઈ જા ખાવી. ક્યાં ખાવી હે તારે તો લઈ આવું હે ખાવી હે તો લઈ આવશે આવું ખાવી છે ને કાંઈ નહીં. જો સેવ ને એવું લઈ આવે ખબર નહીં કોઈ ખાવા નથી. સેવ ને એવું લઈ આવે બરોબર ને. શું બનાવવાનું અત્યારે અત્યારે શું બનાવવાનું હે આમાં શું ખાવું હવે કંઈક બનાવો કંઈક આમ સારું. હું સરપ્રાઈઝ નથી હા એ રહ્યું હશે ને સુધાર્યું આ શાક કરવાનું ને કાલ સવારનું નક્કી થઈ ગયું. અત્યારે સેવટ બના શાક કાલ સવારે સવારે જ કરવાનું. જો આ નવું ટિફિન આવડું નવું ટિફિન આપે હમણાં બે દી છે. કારણ કે ઓલું જૂનું હતું એ મોટું આ કાંઈક હોય 2-3 દી છે. કારણ કે હજી ઓલું મોટું હતું ને એવડી બધી પતી ગયું ટિફિન. ટૂંકમાં એના ઢાંકણા હતા ને ડબ્બાના એ તૂટી ગયા એટલે હવે નાનું ટિફિન થઈ ગયું થોડું. એટલે ખાવાનું હવે ઓટોમેટિક ઘટી જાય. અમારે કહેવાય કહેતા હતા ને જાડો થઈ ગયો ઓછું થઈ ગયું ને ખાવાનું ડાયરેક્ટ બરાબર ને ખાવાની ઘટી જાય ને એમાં ને આમાં ટિફિનમાં ઓમાં 4 ખાના હતા ને આમાં 3 જ ખાના છે એટલે ઘટી જાય ને. વસ્તુ ગળ્યું ને એવું નાખો છે ઓલું ટિફિન દેવું છે 4 ખાના વાળું તો ગળ્યું શાક નહીં તો ભેગું ગળ્યું ન આવે. ગળ્યું શું આ જલેબી નાખો તો ખાય આ તો ઈ નાખે ભાવે નહીં જલેબી. ત્યાં પોગું ત્યાં તો કે બધી ચાસણી બધી બહાર આવી ગઈ. હા જા પાણી બાણી નાખે છે ખીચડી મૂકે છે બિચારી પહેલી વાર કામ કરે છે. હા કાલે જ બે બાંધતા હતા ખબર નથી કરતા બે. જો દૂધ ગરમ થયું નથી ને તે પેલા બીજા ગેસ ઉપર નાખી દીધું. હજી થાવા દે હજી જો નથી ઉભરાણો નથી ઉભરાણો જો હજી થાવા દે દૂધ. હજી દૂધ ગરમ થયું નથી તે પેલા ડાયરેક્ટ લઈ લીધું આ ગેસ ઉપર. જો તો કા ઓલું આ બાજુ મૂક દેવાય ને તો ભલે ને રહ્યો તારે ક્યાં ને ઉતાવળે ખાવાની. એકલા હાથે ન થાય. ના નથી બાચકા કેવડા છે. હવે જો આ મારો રૂમ છે ને હવે અહીંયા સેટી નીચે અહીંયા બધી જગ્યા ને જો અમુક 2-4 બાચકા તો પડ્યા છે વધારાના. અહીંયા જગ્યા ને અહીંયા બધે આમ હમણાં કલરના બાચકા આવી જાય નીચે બધે ત્યાં. પછી અહીંયા જો થોડી ઘણી જગ્યા અહીંયા કલરના બાચકા એટલે આવી જાય તો શું કહેવાય સાંજે કલરના બાચકા બધું લઈને એટલે હમણાં કાલના દી લગી તો સવારે જ્યાં લગી વરાઈ નહીં જાય ત્યાં લગી તો પગમાં હે ને કલર ને એવું બધું આવી રાખશે. પગમાં મજા ન આવે પછી આમ એવું લાગે આમ ઘડીઓળે ધોવા પડે પગ.
કારણ કે નીચે બધી રેતી ને બધું વેરાણી સાફ તો કરી નાખી પછી લગી પોતું ન થઈ જાય ને ત્યાં લગી એમને આવી જ રાખે એટલે હમણાં જો અહીંયા રાખી દેવાના છે અત્યારે તો હવે ટાઈટ હમણાં વધી ગઈ છે 2 દીથી ફૂલે ફૂલ આજે મેં આ સિઝનમાં પહેલી વાર સ્વેટર પહેર્યું બાકી સ્વેટર અત્યારે લગી મેં કાઢ્યું નહોતું આજે સવારે ગયો ને ઓફિસે ત્યાં પહેરીને જ જવું પડ્યું વગર કીધે ધાણા ભાજી સુધારતા હતા ને એમાં જ હોય છે કંઈક આવો કંઈક નીકળે છે દોરા જેવું દોરો નો અટવાઈ ગયો દોરા નથી બીજું કાંઈ તો બધી ધાણા ભાજીમાં એવું કંઈ નીકળે બધીમાં એવું જો રીતેલું છે જો આ બધું છે જ્યાં અહીંયા કંઈક આ વચ્ચે કંઈક જીવડા જેવું હોય તો જો જીવડા કંઈ થોડાક આવા હોય આ કંઈક ઓલી ડાળકીના નો હોય આવું કંઈક નીકળે જો બધે દોરા જેવું કંઈક સંક્રાંતના ઓલા પતંગના દોરા ન હોય એવું લાગે કારણ કે હમણાં સંક્રાંત આવે છે ને તો દોરા આમાંથી ચાલુ થઈ ગયા આવવાના હે હા તો હાલે તારા હાટું આમાં વીટી જાવ આમાં ફિરકી લઈ જા ઉપર ખાલી પડી છે ને જો બધાયમાં ટોટલી ધાણા ભાજીમાં જો બધા ફૂલે ફૂલ આમ વીટાઈ ગયેલા છે આખા આખે આખી ધાણા ભાજી જ અમુક આખું પૂડ્યું જ જવા દેવું પડે આમાં જો કેટલું આખી ડાળકીમાં ધાણા ભાજી નથી ને એટલું તેવડું છે કંઈક હું છે કંઈ ખબર નહીં હા ભાઈ જો ઉપરનો ટાંકો ચાલુ કર્યો તો છલકાઈ ગયો ફૂલે ફૂલ એટલું પ્રેશરથી આવે ને પાણી આમ ડાયરેક્ટ ખાયો ખા 2-3 ડોલું ભરાઈ જાય તો એ ડોલું ભરવા હાટું દોડ્યા હું ઉતારવા હાટું દોડ્યો જો એટલું આમ ટૂંકમાં ભરાઈ જાય બધું 3-4 ડોલ પર ફૂલ પ્રેશરથી આવતું હોય જરીક જ વારમાં ભરાઈ જાય એટલું આમ ફૂલે ફૂલ કારણ કે ઉપર ટાંકા ચાલુ કર્યું ત્યાંથી છલકાઈ જાય એનું પાણી ડાયરેક્ટ નીચે નીકળે બાકી નવેરામ પાછળ આમાં શું કરવાનું હે પાપડ તરવાના મરચા તરતીશ જો આવડિયા દેખાવમાં હે ને હાવ નાની છે પછી આ ભૂલથી ખવાઈ જાય ને મોઢામાં વહી જાય ને તો હારા હારાની છે ને બધાની ટાઈટ ઉડાડી દે ફૂલે ફૂલ વાતી હોય ને તો આયો કરો આનો ટ્રાય કર્યો વાળ કઈ હાલે ટ્રાય મને નથી વાતી હાલે કઈ ટ્રાય હાલે ખાતો હાલે પેલા જો આ ખાઈ જા અને પછી જો અહીંયા જલેબી પડી ની ખાઈ જા ખાઈ જાઉં બોલતો પાછું ખાઈ જાવ ને પછી ખબર પછી આવી જલેબી લેવા છો ને મય એ ખાઈ લેજો પછી ફ્રીજમાંથી વસ્તુ ખાવાય આમ પલોઠી વાળીને બેસી ગયા કાઢવા હાટું જો આ રોટલી કરે અને આ જો આ ઘી પતી ગયું કારણ કે હવે શિયાળો હોય ને તો ઓલું ઘી કરી નાખ્યું હોય ને પાણા જેવું થઈ ગયું હોય ને કઠોળ એ મજા આવે ખાવાની કારણ કે હું સવારમાં પૂર્ણમાં ખાઉં ને પેલા ચોપડી લઉં માથે ભાખરીમાં અને પછી એને ઢેફો લઈને આખું માખણની જેમ ટૂંકમાં આમ શાક રોટલી ન ખાતા એવી રીતના ખાવ એટલે જ્યાં દોણકો નીકળો આમ જો આમ પેટ તો જો મહેક પેટ બહાર નીકળી ગયું છે કાઈ નથી ક્યાં છે આમ આમ હાથ આમ સીધું હાથ ફેરે હા જો જો એ જ કાઈ નથી હે હું તા પપ્પાને કે તમારો દર્શનનો બેયનો દોણકો કાઈ નહીં પાતળો જ છું નીકળેલો છે જ ક્યાં એમ જાડો લાગતો હોય છે ક્યાં એંગલથી પાતળો હું હાવ વજન એમને હમણાં 2 દી પહેલા મામી આવ્યા શું કહેતા હતા કે પાતળો થઈ ગયો એમ કરે કહેતા પાત્રો નહીં જાડો કીધો ખોટું ભાઈ પાતળો કીધો પાતળો થઈ ગયો હાલો જો જમવાનું રેડી થઈ ગયું જમવામાં જો ત્યાં ખીચડી હે રોટલી હે શું હે જો ખીચડી રોટલી પછી આ સેવ ટમેટાનું શાક હે અને આ બપોરનું મિક્સ શાક પડ્યું છે તો હું મિક્સ શાક ખાઈ લઈશ ત્યાં લાવો હાલો વાઈટ કો હાલો ભાઈ જમી લઈ અને આ સાથે આજનું વ્લોગ પૂરું કરીશું. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.